નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્યુ સરના ડિજિટલ પ્લેટફોર્મ પર. તો ખાસ મિત્રો, આજનું સેશન તમારી માટે ટાર્ગેટ 2025 કઈ પરીક્ષા? તો તમને ખબર છે કે ક્યુ સર ઉપર માત્ર ને માત્ર શિક્ષક બનવા માટેની જ પરીક્ષાની તૈયારી કરવામાં આવે છે. તો ટેટ 2 ટાર્ગેટ 2025ને ધ્યાનમાં રાખી અને આજનું સેશન આપણે લેવાના છીએ. આપણે અગાઉના સેશનની અંદર વાત કરી હતી કે ગણિતની રણનીતિ કેવી રીતે બનાવી શકાય. એમાં મેં તમને સંપૂર્ણ ચર્ચા કરીને સમજાવ્યું હતું કે તમારે બેઝિક ક્લિયર કરવાનું છે. બેઝિક ક્લિયર કરવા માટે કયા કયા ચેપ્ટર્સ ક્લિયર કરવા પડશે એ બધું જ તમને સમજાવી દીધું હતું. ના હોય તો આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે જોઈ શકો છો, અંદર વિડીયો છે જ આપણો, તો તમે જોઈ શકો છો. ખાસ આજે આપણે મળ્યા છીએ ગણિતની પ્રેક્ટિસ કરવા માટે કે ગણિતના પ્રશ્નો કેવા પ્રકારે પૂછાઈ શકે છે. ખાસ મિત્રો, ઘણી બધી જગ્યાએ તમે જોશો તો તમને જોવા મળશે કે ગણિતના અઘરા પ્રશ્નો તમને બતાવવામાં આવશે, પરંતુ મિત્રો આ તદ્દન ખોટું છે. અગાઉની પરીક્ષાના પેપર જોશો તો તમને ખબર પડશે કે ગણિતની અંદર પ્રશ્નો એકદમ ઇઝી હોય છે, પરંતુ એમાંથી તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો હોય છે. જો તમને કોન્સેપ્ટ બરાબર ક્લિયર હશે, બેઝિક તમારું એકદમ ક્લિયર હશે, તો પ્રશ્નનો જવાબ આપતા 5 થી 10 સેકન્ડે નહીં થાય. તો એવા પ્રશ્નો નમૂનારૂપ કે આવનારી પરીક્ષાને ધ્યાને રાખીને આપણે બનાવ્યા છીએ. તો એની ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ. તો શરૂઆત કરીએ આપણા સેશનની. સૌપ્રથમ ચલો મિત્રો, હા તો ખાસ જે પણ મિત્રો 2025 માટે ટેટ 2 ની તૈયારી કરવા માંગે છે એ આપણી એપ્લિકેશન ક્યુ સર ઉપર બધા જ કોર્સ અવેલેબલ છે. ગણિત વિજ્ઞાનનો કોર્સ, ટેટ 2 સ્પેશિયલ સામાજિક વિજ્ઞાનનો કોર્સ, સાથે સાથે ભાષાનો કોર્સ, આ બધા જ કોર્સ અવેલેબલ છે. અહીંયા તમને સંપૂર્ણ ઓથેન્ટિક તૈયારી કરાવવામાં આવશે. ઓથેન્ટિક એટલે કે જીસીઆરટી માંથી કેટલું ઇમ્પોર્ટન્ટ છે તો એની તૈયારી કરવામાં આવશે. એક્સ્ટ્રા 9-10 ને ધ્યાને લઈ અને ટેટ 2 માં શું ઉપયોગી છે તો એની પણ તૈયારી આપણી જે આ બેચો છે, આપણા જે કોર્સિસ છે એની અંદર તમને કરાવવામાં આવે છે. તો હમણાં જ જોઈન થઈ જાઓ અને અત્યારે આ બધા જ કોર્સ ઉપર આપણી જે એપ્લિકેશન છે, આપણી એપ્લિકેશન ક્યુ સર, એમાં તમે જશો એટલે અત્યારે ડિસેમ્બર એન્ડિંગ એટલે કે નવા વર્ષના વેલકમ ઉપર ઓફર રાખવામાં આવેલી છે. એન્ડ 2024 આ કૂપન કોડ છે, એમાં તમને ફ્લેટ 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. એટલે અત્યારે તમે કોર્સની વિઝિટ કરી શકો છો. આ મિત્રો ભાષા માટેનો કોર્સ છે, આ ટાટ માટેનો પણ કોર્સ છે. એટલે કે ટેટને લગતા તમામે તમામ કોર્સ આપણે આપણી એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ કરાવી દીધા છે. તમે વિઝિટ કરી શકો છો. હવે આ બધું સાઈડમાં મૂકી અને આપણે આપણા સેશનની શરૂઆત કરીશું. ચલો, સૌથી પહેલો ક્વેશ્ચન. વેરી ગુડ. ચલો, નીચેનામાંથી કઈ જોડ કાટકોણ ત્રિકોણની છે? પ્રશ્ન થાય કાટકોણ ત્રિકોણની જોડ. અહીંયા 3 જોડ આપી છે, 1, 2 અને 3. એકદમ ઇઝી છે. માત્ર ને માત્ર અહીંયા કાટકોણ ત્રિકોણનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો આ 3 પ્રશ્ન, 3 જોડ આપણને ઇઝીલી જવાબમાં મળી જશે. કેવી રીતે? જો અહીંયા આપણને ખબર છે કે કાટકોણ ત્રિકોણ એટલે કે જેનો એક ખૂણો કાટખૂણો હોય એટલે કે 90 અંશનો હોય, અને કાટકોણ ત્રિકોણની અંદર સૌથી મોટી બાજુ એટલે કે કર્ણ, સૌથી મોટી બાજુ કઈ થશે? કર્ણ. અને આ બે બાકીની બે બાજુઓ, કાટખૂણાની જે સામેની બાજુ છે એ કર્ણ છે અને એ કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ છે. હવે જ્યારે કાટકોણ ત્રિકોણ આવે ત્યારે મેં તમને કહ્યું હતું કે કોને યાદ કરવાનો? તો પાયથાગોરસને યાદ કરવાનો. પાયથાગોરસનો પ્રમેય શું હતો? તો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો, એટલે કે બાકીની જે બે બાજુ વધી, બાજુ 1 અને બાજુ 2, આ બંનેનો સરવાળો. જો આ કન્ડિશન ફૂલફિલ થાય તો એનો મતલબ કે આ ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ હોય અને એ ત્રિકોણની બાજુઓ છે એ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોય. આવું આપણે સમજ્યા હતા. તો આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને આ પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો છે. પરીક્ષાની અંદર આવા વિધાન સ્વરૂપે પણ પ્રશ્નો આવી છે, એટલા જ માટે આપણે નમૂના રૂપ તમારી સામે લઈને આવ્યા છીએ. જો સૌથી પહેલી જોડી કઈ છે? 2.5, 6.5 અને 6. એનો મતલબ કે આ જોડની અંદર, આ બાજુઓની અંદર સૌથી મોટી બાજુ કઈ છે? 6.5. એટલે કે એ કર્ણ છે, એટલે કે 6.5 નો વર્ગ. આ કન્ડિશન જોઈએ આપણે. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓ એટલે કે 2.5 ગુણ્યા 6.
આ બંનેના વર્ગના સરવાળા બરાબર થવી જોઈએ. સોરી મિત્રો, અહીંયા પ્લસ આવશે. ચલો 6.5 વર્ગ અને વર્ગમાં શીખવાડ્યું હતું કે ડાયરેક્ટ કેવી રીતે કાઢવાનું. તો પહેલા પોઈન્ટને ભૂલી જવાનું. 5 તો 5 નો 25, 5 વાળા જે સંખ્યા હતી એના વર્ગ કાઢવાની રીત શીખવાડી હતી. 6 પછી 7, 7 6 42. હવે પોઈન્ટ પછી એક રકમ છે તો બે રકમ પછી પોઈન્ટ આવશે. એનો મતલબ કે 6.5 નો વર્ગ 42.25 થશે. આ બધું જ શીખવાડેલું છે. પ્રેક્ટિસ જે મિત્રોએ કરી હશે, જે મિત્રો જોડાયેલા છે એમને કોઈ તકલીફ પડશે નહીં. ચલો 2.5 નો વર્ગ એટલે કે 25 નો વર્ગ 625 એટલે કે 6.25 પ્લસ 36 તો કેટલા થશે? 6.25 પ્લસ 36, 36 ને 6 42, 42.25. ચલો એનો મતલબ કે આ બંને કેવું થઈ ગયું? ઇક્વલ થઈ ગયું. એનો મતલબ કે આ જે જોડી છે, જોડી નંબર 1 એ કાટકોણ ત્રિકોણની છે. તો અહીંયા માત્ર એક ઉતાવળમાં આ ઓપ્શન રાઈટ કરી દઈશું નહીં, કારણ કે આગળની જોડી ચકાસવાની. અહીંયા ઘણા બધા ઓપ્શન છે એટલે. ચલો ફર્સ્ટ ક્લિયર છે, આને ઇરેઝ કરી દઈશું. સેકન્ડ જોઈએ. ચલો 2, 2 અને 5 તેમાં સૌથી મોટી બાજુ કઈ છે? 5. તો 5 નો વર્ગ બરાબર 2 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ. તો કેટલા થશે? 25 બરાબર 4 વત્તા 4 એટલે કે 8. એનો મતલબ કે આ બંને ઇક્વલ નથી. એનો મતલબ કે આ જોડી કાટકોણ ત્રિકોણની નથી. એટલે કે 2 વાળા ઓપ્શન બધા નીકળી જશે. આ 2 અને 3 બંને એટલે કે આ ઓપ્શન પણ નીકળી ગયો. હવે વધ્યા કયા? 3 ઓપ્શન. એટલે કે ત્રીજી જોડ તો આપણે તપાસવી જ રહી. તો ત્રીજી જોડ આપણે તપાસીએ. ચલો ત્રીજી એમાં શું કહ્યું છે? 1.5, 2 અને 2.5. તો સૌથી મોટી બાજુ કઈ થશે? સૌથી મોટી બાજુ 2.5. તો 2.5 નો વર્ગ બરાબર 1.5 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ. 2.5 એટલે કે 6.25 હમણાં જ શીખ્યા આપણે. 1.5 એટલે કે 2.25 કારણ કે 15 નો વર્ગ 225, 1 પોઈન્ટ એટલે 2 પોઈન્ટ પ્લસ 4. ચલો કેટલા થશે? 4 ને 2 6 એટલે કે 6.25. 6.25 ત્રીજી જોડ કમ્પ્લીટ છે. એનો મતલબ કે જવાબ આપણો ઓપ્શન નંબર ડી ઓલરેડી આવી ગયો છે. આ ભાઈ એને હથોડા મારી રહ્યા છે કે હથોડા મારીને કહે છે કે આપણો જવાબ કયો આવશે? 1 અને 3 બંને. 1 અને 3 બંને જોડી એવી છે કે જે કાટકોણ ત્રિકોણની છે. ક્લિયર? તો ખાસ આવી રીતે જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમને કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરવામાં તકલીફ પડશે નહીં. એટલે જ મારો હંમેશા આગ્રહ છે કે ગણિત કરતા હોય ત્યારે બેઝિક અને કોન્સેપ્ટ આ બંને વસ્તુ તમારે ક્લિયર રાખવાની. બસ આટલી વસ્તુ ક્લિયર હશે તમારે તો કોઈ તકલીફ પડશે નહીં ગણિત ગણવામાં. ક્લિયર છે? આ ભાઈને પણ આપણે કહી દઈએ કે થોડું ધીમે હથોડા મારે, કારણ કે આપણી જે બોર્ડની સ્ક્રીન છે એ નાજુક હોય તો એ તૂટી ના જાય. ચલો આગળ વધીએ. એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 10 સેમી છે. તેની આસપાસ વીંટાળવા માટે કેટલી લંબાઈની પટ્ટી જોઈશે? એકદમ ઈઝી છે. પ્રશ્ન સમજશું તો એક જ સેકન્ડની અંદર આનો જવાબ મળશે. કેવી રીતે? જો એક વર્તુળાકાર નળી. નળી કેવી છે? વર્તુળાકાર. નળી કેવી છે? વર્તુળાકાર છે. હવે એની ત્રિજ્યા કેન્દ્રથી લઈને વર્તુળ સુધીનું અંતર એટલે કે ત્રિજ્યા 10 સેમી છે. તેની આસપાસ વીંટાળવા માટે કેટલી લંબાઈની પટ્ટી જોઈશે? આ નળીની આસપાસ વીંટાળવી છે એટલે કે આ નળીની આસપાસ વીંટાળવા માટે એક પટ્ટી જોઈએ છે. એની લંબાઈ કેટલી હોય એની ચર્ચા કરવાની છે. તો મેં કહ્યું હતું કે જ્યારે પણ આસપાસ એટલે કે બહારની બાજુ આપણે ફરીએ છીએ તો એ શું થઈ જાય છે? એ વર્તુળની પરિમિતિ. શું થઈ જાય? વર્તુળની પરિમિતિ. હવે વર્તુળની પરિમિતિ અને બીજું શું નામ આપતા હતા આપણે? વર્તુળનો પરિઘ. જો વર્તુળનો પરિઘ ખબર હોય તો આપણે આનો જવાબ આસાનીથી ક્લિયર કટ યાદ રાખી શકીશું. અને ખબર જ છે વર્તુળનો પરિઘ સૂત્ર મેં યાદ રખાવ્યું જ હતું. વર્તુળનો પરિઘ બરાબર 2πr. શું યાદ રાખ્યું? વર્તુળનો પરિઘ 2πr. પાઈની કિંમત આપેલી છે, એકવાર નોટ ડાઉન જોઈ જ લેવાની. પ્રશ્નની અંદર પાઈની કિંમત આપેલી હોય તો ઠીક, અને ના આપેલી હોય તો 22/7 લઈ લેવાનું. ચલો તો 2 ગુણ્યા, ચલો પાઈની કિંમત આપી છે એટલે કે 314 ભાગ્યા 100 ગુણ્યા ત્રિજ્યા કેટલી છે આપણી? 10 સેમી. 0 0 કેન્સલ.
તો 2 ગુણ્યા 314 ભાગ્યા 10 કેટલા થશે? 4 દુ 8, 2 એકા 2, 3 દુ 6 એટલે કે 628 અને એક પોઈન્ટ કાઢીએ એટલે કે 62.8. એનો મતલબ શું થયો કે 62.8 સેન્ટીમીટર લંબાઈની એ વીંટાળવા માટેની પટ્ટી જોઈશે. ક્લિયર? ઓપ્શન નંબર છે 62.8. ઓકે, ચલો અહીંયા ઓપ્શન નંબર સી બોલાવી દઈએ ભાઈને. સરસ. ઓપ્શન નંબર સી ઉપર હથોડો મારો અને આપણો જવાબ લોક કરી દઈએ. બસ આટલી જ વસ્તુ યાદ રાખવાની છે અહીંયાથી. ચલો આગળ વાત કરીશું નેક્સ્ટ પ્રશ્ન ઉપર. એક બહુકોણમાં અંતઃકોણોનો સરવાળો 1260 હોય તો બહુકોણની બાજુઓની સંખ્યા કેટલી? એકદમ મસ્ત પ્રશ્ન છે, ધોરણ 8 માંથી લીધેલો છે, ચતુષ્કોણ ચેપ્ટરમાંથી. મેં તમને સમજાવ્યું હતું કે બહુકોણના અંદરના બધા જ ખૂણાઓના માપ શોધવા હોય, કોઈ પણ બહુકોણ હોય, એ પછી 3 બાજુવાળો હોય, 4 બાજુવાળો હોય કે 20 બાજુવાળો હોય, કોઈ પણ બાજુ ધરાવતો બહુકોણ હોય, એના અંદરના બધા જ ખૂણાઓના માપનો સરવાળો શોધવા માટેનું સૂત્ર મેં તમને કહ્યું હતું. યાદ કરો અને જેને ખબર હોય એ કોમેન્ટ બોક્સમાં જણાવો કે કયું સૂત્ર હતું. તો યાદ રાખીશું અહીંયાથી મિત્રો કે બહુકોણના અંદરના બધા ખૂણા એટલે કે એના અંતઃકોણો, અંદરના ખૂણાઓ એટલે એના અંતઃકોણો, અને અંતઃકોણોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર કયું હતું? તો યાદ કરી લો કે કોઈ પણ બહુકોણ હોય એના અંતઃકોણોનો સરવાળો બરાબર શું હતું સૂત્ર? n-2 મલ્ટીપ્લાય બાય 180 અંશ. જ્યાં n બરાબર શું હતું? તો બાજુઓની સંખ્યા હતી. અહીંયા તો આપણને શું આપેલું છે? તો અંતઃકોણોનો સરવાળો એટલે કે અંદરના બધા જ ખૂણાઓનો સરવાળો આપી દીધેલો છે. શોધવાનું શું છે? તો બાજુઓની સંખ્યા શોધવાની છે. એનો મતલબ કે n નું માપ આપણે શોધવાનું છે. આ સૂત્ર ખબર હોય તો n નું માપ શોધતા 5 સેકન્ડથી વધારે લાગે નહીં. પરીક્ષાની અંદર આ સૂત્ર લખવા બેસવાનું નહીં, ડાયરેક્ટ જ લખી દેવાનું કે 1260 અંતઃકોણનો સરવાળો કેટલો? 1260. n આપણે શોધવો છે n-2 મલ્ટીપ્લાય 180. તમને ખબર પડે એટલા માટે હું ગણાવું છું, બાકી સીધો ડાયરેક્ટ હું આન્સર કહી શકું છું. કેમ? કારણ કે અહીંયા જો 180 ને આ બાજુ લાવીશ તો શું થશે? 1260 ભાગ્યા 180 બરાબર n-2. અહીંયા 126 અને 18 એનો કોઈ સંબંધ ખરો? તો 100% ખરો. બધાને જ ખબર છે, બેઝિક ક્લિયર હશે તો, કે 18 ના ઘડિયામાં 126 આવશે. કેટલા? 18 7 126. તો 7 બરાબર n-2. બેને આ બાજુ લાવીશું તો n બરાબર શું થઈ જશે? 7 + 2. તો એનો મતલબ કે n બરાબર 9. તો 9 બાજુ ધરાવતા બહુકોણના અંદરના બધા જ ખૂણાઓનો માપનો સરવાળો 1260 થશે. તો આપણો જવાબ પણ શું થઈ જશે? ઓપ્શન નંબર એ એટલે કે 9. સરસ. ચલો ઓપ્શન નંબર એ આપણો રાઈટ આન્સર થઈ જશે. ક્લિયર? ઓકે. તો આજનો વિડિયો એટલા માટે છે કે તમને ખબર પડે કે તમારા કોન્સેપ્ટ કેટલા ક્લિયર છે. અહીંયા હું ગણાવીશ એટલે તો તમને ખબર પડવાની જ છે, પરંતુ વિડીયો જોતા જોતા તમને આઈડિયા આવવો જોઈએ કે તમને મારી પહેલા ખબર પડે છે કે હું આ રીતથી ગણીશ દાખલો, આને આવી રીતે સોલ્વ કરીશ. એ જો તમને ખબર પડતી હોય તો એનો મતલબ સમજી લેવાનું કે તમારી તૈયારી પ્રોપર વેમાં ચાલે છે. અને જો હજુ પણ આપણે સમજી શકતા ના હોય કે આ પ્રશ્નને સોલ્વ કરવા માટે હું કેવી રીતે જઈશ, તો એનો મતલબ કે તૈયારી કરવાની હજુ આપણે જરૂર છે. ક્લિયર? ચલો આગળ વાત કરીશું. 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી, તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે એવું પૂછ્યું છે. અહીંયા ઉલટું આપ્યું છે કે ટોટલ કુલ વસ્તી કેટલી છે ક્લાસની? 25 વિદ્યાર્થીઓ, એમાંથી 72% વિદ્યાર્થીઓ છે એ ગણિતમાં રસ લેતા નથી, અને બાકીના એવા કેટલા છે 25 માંથી કે જે ગણિતમાં રસ લે છે? તો આપણને ખબર છે કે ટોટલ 25 વિદ્યાર્થીઓ એટલે કેટલા? 100%. 100% એટલે 25 વિદ્યાર્થીઓ તો છે જ, એ ખબર છે. એમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી. તો 72% સિવાયના બાકીના જે વધ્યા એ તો ગણિતમાં રસ લે છે ને, તો એવા કેટલા વધ્યા બાકીના 72% સિવાયના? તો આપણને ખબર જ પડવી જોઈએ કે 100 માંથી હું શું કરીશ? 72 બાદ કરીશ, અને 100 માંથી 72 બાદ કરીએ એટલે આપણને ખબર છે કેટલા?
28%. તો 28% વિદ્યાર્થીઓ એવા હશે કે જેમને ગણિતમાં રસ પડે છે. તો 28% કોના? તો 25 ના, કારણ કે કુલ વિદ્યાર્થીઓ 25 છે. તો 25 ના 28%, તો કેવી રીતે શોધીશું? તો ટકાવારીને યાદ કરો. 25 ના 28% વિદ્યાર્થીઓ એટલે કે 25 ગુણ્યા 28 ભાગ્યા 100. 25 4 100, 4 7 28. એનો મતલબ કે 7 વિદ્યાર્થીઓ એવા હશે 25 માંથી કે જેમને ગણિતમાં રસ છે. હવે એવું પૂછવામાં આવ્યું હતું કે એવા કેટલા વિદ્યાર્થીઓ છે જેમને ગણિતમાં રસ નથી? તો 72% વિદ્યાર્થીઓ કેવા હશે? તો જે 25 માંથી 7 બાદ કરીશું અને જે વિદ્યાર્થી મળે આપણને એ 72% માં આવશે. ક્લિયર છે? એટલે કે એક જ પ્રશ્નમાંથી તમે ગમે તેટલા પ્રશ્નો બનાવી શકો છો. ગણિતની અંદર આ કોમન રહેવાનું. ઓકે, તો અહીંયાથી આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે. સરસ, ચલો ક્લિયર, આગળ વધીશું. 100 - 3, 100 + 3 બરાબર ખાલી જગ્યા. ચલો વિચારો શું જવાબ આવી શકે છે આનો? એકદમ ઈઝી છે. કોન્સેપ્ટ હશે તો ડાયરેક્ટ જ જવાબ લખી શકશું આપણે. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરશે? 100 - 3 એટલે કે 97 ગુણ્યા 100 + 3 એટલે કે 103. આનો ગુણાકાર કરવા બેસશે. આવું કરવાની જરૂર નથી. આ નિત્યસમ છે, આપણને ખબર છે, યાદ કરો. a - b, a + b. આ નિત્યસમ શું હતું? તો a નો વર્ગ માઇનસ b નો વર્ગ. અહીંયા એવું જ છે ને, જુઓ, a - b, a એટલે 100, b એટલે 3, a + b 100 + 3. તો શું થશે આનો ડાયરેક્ટ જવાબ? a² - b² એટલે કે 100 નો વર્ગ માઇનસ 3 નો વર્ગ. 100 નો વર્ગ, 1 નો વર્ગ 1, 2 શૂન્ય 9, 4 શૂન્ય માઇનસ 9. હવે 10,000 માંથી 9 જાય તો આપણને ખબર છે 9,991. આટલી વારમાં જવાબ મળી જશે. આ ગુણાકાર કરવા જઈશું તો આપણી 2 મિનિટ 1 મિનિટ બગડવાની છે. એ બગડે ના એટલા માટે આ ઇઝીલી આ બધું લખવાની જરૂર નથી. આ તો તમને સમજાય એટલા માટે હું લખું છું. તમારે માત્ર ને માત્ર શું કરવાનું છે? તો યાદ કરવાનું છે કે અહીંયા હું કયો નિત્યસમનો ઉપયોગ કરી શકીશ, કયા વેમાં જઈશ તો આમાં મને ઈઝી પડશે. ચલો, તો અહીંયા આપણો ઓપ્શન નંબર કયો થઈ જશે? ઓપ્શન નંબર એ. ક્લિયર? સરસ, આગળ વધીશું. નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. પરીક્ષાની અંદર 1 માર્ક્સની અંદર સીધે સીધા સૂત્રો પણ પૂછાઈ શકે છે. એટલા જ માટે અહીંયા મેં લખ્યા. ચલો ઓપ્શન જોઈએ. 2πrh, πr કૌંસમાં 2h + r, πr²h, 2πr કૌંસમાં h + r. ચલો ફટાફટ વિડીયોની અંદર કોમેન્ટ કરો. વિડીયોની અંદર કોમેન્ટ કરો કે આમાંથી કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને આનો જવાબ આવડે છે. ચલો, શું છે? નળાકાર, સિલિન્ડર. ચલો આ નળાકાર છે. તો સૌથી પહેલા તો નળાકારની બહારની સપાટી છે એને શું કહેતા હતા આપણે? નળાકારની વક્ર સપાટી. તો વક્ર સપાટીનું શોધવાનું સૂત્ર હતું 2πrh. આપણને ખબર છે આ વક્ર સપાટી છે. હવે ઉપર નીચે બંને બાજુથી આપણે બંધ કરી દઈએ છીએ નળાકાર. શું કરી દઈએ છીએ? બંધ કરી દઈએ છીએ. તો ઉપર નીચે બંધ કરીશું તો એ કઈ સપાટી થઈ જશે? એ કુલ સપાટી થઈ જશે. મેં શીખવાડ્યું હતું તમને. કઈ સપાટી? કુલ સપાટી. તો હવે કુલ સપાટી માટે આ વક્ર સપાટી તો આવશે જ. આ જે વક્ર સપાટી છે એ તો આવવાની જ. એની સાથે સાથે ઉપર નીચે બે બંધ કર્યા એ વર્તુળ પણ આવશે. એટલે શું થશે? કુલ સપાટીનું સૂત્ર 2πrh પ્લસ 2 ગુણ્યા πr². કેમ? એક વર્તુળ, બે વર્તુળ, એટલે કે મેં કરી દીધું 2 ગુણ્યા πr². વર્તુળનું ક્ષેત્રફળ આપણને ખબર જ છે. ચલો આમાંથી કોમન નીકળશે કોઈ? હા, તો 2 પછી પાઈ અને r. તો અહીંયા શું વધ્યું? h. અહીંયા શું વધ્યું? r. તો કુલ સપાટીનું સૂત્ર કયું થઈ ગયું? 2πr કૌંસમાં h પ્લસ r. તો અહીંયા ઓપ્શનમાં છે તો હા, 2πr કૌંસમાં h પ્લસ r. પહેલું સૂત્ર છે એ તો વક્ર સપાટીનું છે. ચલો, કોઈ કહી શકશે મને આ બંને સૂત્રો શેના છે? બંને સૂત્રો નળાકારના જ છે, પરંતુ શેના શેના છે એ કોઈ કહી શકશે? ફટાફટ વિડીયોની અંદર કોમેન્ટ કરો. તો યાદ રાખીશું કે πr²h આ નળાકારનું ઘનફળ છે. શું છે? ઘનફળ છે.
અને પાઈ આર કૌંસમાં 2h પ્લસ આર આ શું છે તો એક છેડેથી બંધ નળાકારનું એક છેડેથી બંધ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. આપણે અહીંયા જે બે છેડા બંધ કર્યા એની જગ્યાએ એક છેડો ખુલ્લો રાખી અને એક છેડો પેક કરતા આપણને આ સૂત્ર મળશે. આ ચારે ચાર સૂત્રો ઇમ્પોર્ટન્ટ છે એટલે એક જ પ્રશ્નની અંદર મેં તમને અહીંયા ક્લિયર કરાવ્યું. ક્લિયર છે? તો ખાસ આ વસ્તુ યાદ રાખીશું. ચલો ઓપ્શન નંબર ડી આપણો રાઈટ આન્સર થઈ જશે. તો આ પ્રકારે તમારે પ્રશ્નો ભણવાના છે. આપણે રેગ્યુલર રાત્રે ડેલી 2 દિવસે રાત્રે ગણિત અને વિજ્ઞાનના આ પ્રકારે પ્રશ્નો લઈને જ આવીશું. તમારે ખાલી ને ખાલી જોડાયેલા રહેવાનું છે. તમારી તૈયારીને કેટલો વેગ આપવો એ આપણે અહીંયાથી કામ કરી લઈશું. ચલો આગળ વાત કરીશું. આગળનો ક્વેશ્ચન, સંભાવના માટે કયું વિધાન સાચું છે? મેં કહ્યું હતું જ્યારે સંભાવના ભણતા હતા ત્યારે આપણે વાત કરી હતી કે સંભાવનામાંથી પ્રશ્નો દાખલા સ્વરૂપે બહુ ઓછા આવશે પરંતુ થિયરિટિકલ સ્વરૂપે બહુ આવી શકે છે. એની અંદર સમજવાનો જે ભાગ છે, સમજવાનો જે પોર્શન છે એ સૌથી વધુ છે. તો અહીંયા જો પ્રશ્ન આપ્યો છે સંભાવના માટે P of A plus P of A dash is equal to 1. શક્ય ઘટનાની સંભાવના 1 હોય છે. ચલો આ તો બધાને ખબર છે ને આ સાચું છે. બધા દેખાશે એટલે ઓપ્શન નંબર બી કરીને આવી જશે. ઘણા બધા વિદ્યાર્થીઓ જેને પૂરી તૈયારી નથી કરી એ ઓપ્શન નંબર બી સાચું માની અને આવી જશે. અને સાચું જ છે ઓપ્શન નંબર બી, ખોટું પણ નથી. પરંતુ આગળ પણ વાંચવાનું. જો અહીંયા 0 લેસ ઓર ઇક્વલ P of A લેસ ઓર ઇક્વલ 1. હવે આ બંને વિધાન શું કહેવા માંગે છે એ આપણને ખબર હોવી જોઈએ. તો સંભાવના ભણ્યા હતા ત્યારે યાદ કરો કે મેં કહ્યું હતું કે P of A plus P of A dash is equal to 1. એટલે કે કોઈ પણ ઘટનાની સંભાવના એની જે પૂરક ઘટના છે એ બંનેનો સરવાળો હંમેશા 1 થાય. યાદ કરો ધોરણ 10 ની અંદર આ જે કોન્સેપ્ટ છે એ આવે છે. પરંતુ મેં 6 થી 8 ની અંદર તમને ભણાવી લીધો હતો કે કોઈ પણ ઘટનાની સંભાવના અને એની પૂરક ઘટના, કોઈ પણ ઘટનાની સંભાવના એની પૂરક ઘટના આ બંનેનો સરવાળો હંમેશા 1 થશે. એટલે કે આ ગાણિતિક સ્વરૂપમાં લખેલું છે P of A plus P of A dash is equal to 1. અને નીચે જે લખેલું છે 0 લેસ ઓર ઇક્વલ P of A લેસ ઓર ઇક્વલ 1. એનો મતલબ કે કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 અથવા 1 ની વચ્ચે હોય. 0 હોય, 0 થી મોટી પણ હોય અને 1 પણ હોય અને 1 થી નાની પણ હોય. 1 થી વધી શકે નહીં. એટલે કે 0 અને 1 ની વચ્ચેની સંભાવના હંમેશા આપણને મળે છે. અને એ જ વસ્તુ ગાણિતિક સ્વરૂપે અહીંયા લખેલું છે કે કોઈ પણ ઘટનાની સંભાવના P of A લેસ ઓર ઇક્વલ એટલે કે હંમેશા 0 અને 1 ની વચ્ચે હશે. એમાં 0 પણ આવી ગયું અને 1 પણ આવી ગયું. અહીંયા લેસ ઓર ઇક્વલ છે એટલા માટે. ક્લિયર? તો એનો મતલબ શું થયો કે આ 3 A, B અને C આ 3 વિધાનો કેવા છે? સાચા છે. એટલે કે અહીંયાથી આપણો ઓપ્શન નંબર ડી રાઈટ આન્સર થઈ જશે. ક્લિયર છે? તો ખાસ કોઈ પણ વસ્તુ ભણતા હોય એ પછી ગણિત હોય, વિજ્ઞાન હોય કે કોઈ પણ ચેપ્ટર્સ હોય, ઇવન ટેટની તૈયારી સિવાયની પણ તૈયારી તમે કરતા હોય તો પણ તમારે સુવ્યવસ્થિત રીતે એના કોન્સેપ્ટ ક્લિયર કરવાના થશે. ચલો આગળ વધીશું. હવે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? યાદ કરો વર્ગ અને વર્ગમૂળમાં શું ભણાવ્યું હતું મેં? યાદ કરો ફટાફટ. એક ગાડી નંબર યાદ રખાવ્યો હતો મેં. કયો ગાડી નંબર? 2378. ગાડી નંબર 2378 યાદ રખાવ્યો હતો કે જે પણ સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અને 8 હોય તો એ સંખ્યા કોઈ દિવસ પૂર્ણ વર્ગ સંખ્યા બને નહીં. એ સંખ્યાનું કોઈ દિવસ વર્ગમૂળ નીકળી શકે નહીં. આવી વાત કરી હતી મેં. તો યાદ કરી લો. ગાડી નંબર 2378 એટલે કે એકમના અંકમાં 2, 3, 7 કે 8 હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ બને નહીં. તો જો અહીંયા એકમના અંકમાં 5 છે, 6 છે, 8 છે ને 1 છે. એનો મતલબ કે આ 3 પૂર્ણ વર્ગ સંખ્યા થશે. માત્ર 7928 પૂર્ણ વર્ગ સંખ્યા થશે નહીં. એટલે કે જો આટલી જ વસ્તુ ખબર હોય આપણને તો આનો સીધો આન્સર આપણે આપી શકીએ છીએ. ઓપ્શન નંબર સી રાઈટ આન્સર થઈ જશે.
ક્લિયર છે? ચલો આગળ વધીશું હવે. ચોરસના વિકર્ણનું માપ વર્ગમૂળમાં 2 સેમી છે તો ચોરસની પરિમિતિ શોધો. ચોરસની વાત કરી હતી ભૂમિતિની અંદર, એ વખતે તમને સમજાવ્યું હતું કે ચોરસ અને એનો વિકર્ણ. અહીંયા આપણને વિકર્ણનું માપ આપેલું છે. ચોરસના વિકર્ણનું માપ આપેલું છે તો ચોરસના વિકર્ણનું માપ ઉપરથી મેં સૂત્ર લખાવ્યું હતું. ચોરસનું વિકર્ણ બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા l એટલે બાજુનું માપ. પ્રશ્ન થાય ક્યાંથી લાવ્યા? તો જો અહીંયા ચોરસમાં આ ખૂણો 90 અંશનો હોય તો આ શું થઈ જશે? કર્ણ થઈ જશે. એટલે કે વિકર્ણ છે એ કર્ણ છે તો કર્ણનો વર્ગ બરાબર બાકીની 2 બાજુઓના વર્ગનો સરવાળો. આ તારવી અને બતાવ્યું હતું સૂત્ર તમને મેં. અહીંયાથી સાબિત કરી અને પછી આ સૂત્ર આપણે લાવ્યા હતા. આ કઈ મારા ગણનું કે સાહેબના ગણનું નથી. આ ગણિતની અંદર પાયથાગોરસનો નિયમ લગાવી અને આપણે લાવ્યા હતા. તો આપણે તો શોધવાનું છે અહીંયાથી પરિમિતિ. પરિમિતિ માટે શું જોશે? તો લંબાઈ જોશે, પરંતુ લંબાઈ તો આપણી જોડે છે જ નહીં. તો લંબાઈ લાવવા માટે આનો ઉપયોગ કરીશું. ચોરસનો વિકર્ણ એનું માપ આપેલું છે આપણને કેટલું? વર્ગમૂળમાં 2 બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા લંબાઈ. અને ચલો આ બંને કેન્સલ તો લંબાઈ બરાબર કેટલું થશે? 1 સેન્ટીમીટર. આપણને મળી ગઈ લંબાઈ. આપણે શોધવાનું શું છે? પરિમિતિ. પરિમિતિનું સૂત્ર યાદ કરો, 4 ગુણ્યા લંબાઈ. તો 4 ગુણ્યા લંબાઈ કેટલી? 1. તો કેટલા સેન્ટીમીટર? 4 સેન્ટીમીટર. તો અહીંયાથી આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે. એટલે કે કોઈ પણ સૂત્ર ખબર હોય આપણને તો આપણે ઇઝીલી યાદ કરી શકશું. આટલી વસ્તુ યાદ રાખજો. ચલો અહીંયા તદ્દન ખોટું છે. આ ભાઈ ભૂલા પડ્યા છે. આપણો રાઈટ આન્સર થશે 4. અહીંયા લખી લઈએ. ઓપ્શન ટાઈપિંગમાં ભૂલ છે તો આપણે લખી લઈશું 4 સેન્ટીમીટર. ચલો ક્લિયર? ખાસ આ ભાઈ ડી ઉપર રાઈટ આન્સર કર્યો પરંતુ અહીંયા 4 છે જ નહીં, એટલે કે ઓપ્શન લખવામાં ભૂલ છે, એટલે આપણે લખી લઈએ કે 4 સેન્ટીમીટર. આગળ વધીશું. કોઈ એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતા જવાબ 60 મળે છે તો તે સંખ્યા કઈ? મેં કહ્યું હતું કે જ્યારે આ પ્રકારે કોઈ પણ પ્રશ્ન આવે તો શું કરવાનું? તો એ જે પણ પ્રશ્ન છે એને ગાણિતિક સ્વરૂપમાં લખી લેવાનું. ગાણિતિક સ્વરૂપમાં એટલે જો કોઈ સંખ્યાના એટલે કે કોઈ સંખ્યા x છે આપણી જોડે, એના 60% એટલે કે x ના 60% એમાંથી 60 બાદ કરતા પરિણામે જવાબ આપણને કેટલો મળે છે? તો જવાબ આપણને 60 મળે છે તો તે સંખ્યા શોધો. તો આપણે x શોધવાનો છે. ઇઝીલી આનું સાદું રૂપ આપીએ. શું થશે? x ગુણ્યા 60 ભાગ્યા 100. ચલો આ -60 પેલી બાજુ જાય તો શું થશે? +60 એટલે કે 120. કેન્સલ. x ને કરતા બનાવીએ તો 120 ગુણ્યા 10 ભાગ્યા 6. આ 10 ગુણાકારમાં આવી જશે. 6 દુ 12 એટલે કે 20 ગુણ્યા 10 કેટલા થશે? 200. x ની કિંમત કેટલી મળી આપણને? 200 મળી. તો અહીંયાથી ઓપ્શન નંબર સી રાઈટ આન્સર થઈ જશે. અહીંયા પણ ભૂલ છે. આ ટાઈપિંગમાં એક ભૂલ થયેલી છે મિત્રો. ખાસ આપણો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી કે 200 એવી સંખ્યા છે કે જેના 60% માંથી 60 બાદ કરતા આપણને જવાબ 60 મળશે. તો ખાસ આજના સેશનની અંદર આપણે આટલે સુધી રાખીશું. આ નમૂનારૂપ પ્રશ્નો હતા. હજુ બીજા ઘણા પ્રશ્નો આપણે યુટ્યુબ પર આવી રીતે સોલ્વ કરતા રહેશું, પરંતુ ત્યાં સુધી તમારે શું કરવાનું છે? તો બેઝિક ક્લિયર કરવાનું, દરેકે દરેક પ્રકરણ ક્લિયર કરવાના અને પ્રેક્ટિસ કરવાની, અને પછી આ વિડીયો જોવા આવવાનું. તમને સેલ્ફ કોન્ફિડન્સ આવશે કે હું સોલ્વ કરી શકું છું. આપણે તમારી માટે આવા જ વિડીયો લઈને નેક્સ્ટ પણ સેશનમાં આવતા રહેશું. ત્યાં સુધી તમારે શું કરવાનું છે? તો પ્રેક્ટિસ કરવાની છે. અને જે પણ મિત્રો એપ્લિકેશન સાથે જોડાવા માંગતા હોય એ આપણા કોર્સની વિઝિટ એકવાર કરી શકે છે, અને અત્યારે ડિસ્કાઉન્ટ ઓફર ચાલે છે તો એનો લાભ લઈ શકે છે. થેન્ક યુ મિત્રો. મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.